માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે મારે વાત કરવી છે કે નસીબમાં હોય એ કોઈ લઈ જતું નથી અને ન હોય તો ક્યાંયથી મળતું નથી. મળી જાય જો કોઈની દુઆ લાગુ પડી જાય તો. અને દુઆ કેમ મળે કે કોઈના સારા કામ કરી તો આપણને દુઆ મળે. એક ભિખારી હતો અને એક રાજા હતો. રાજાના દીકરાનો જન્મદિવસ હતો ને રાજાએ એવું નક્કી કર્યું કે આજ કોઈ મને સામું મળે એને મારે સોનાનો પડ્યો ભેટ આપવો. સામું મળે એટલે કોઈ માગવાવાળું. રાજાએ ગેટ ખોલ્યો ને ગેટ ખોલતા ભેગો જ એક ભિખારી ઊભો હતો ને એને અર્પણ કરી દીધો. ભાઈ આમાં સોનું છે, આખો પડ્યો ભર્યો છે, આખી જિંદગી તારા બાળ બચ્ચા ખાહે તો ખૂટશે નહીં અને કિંમતી ઝવેરાત આમાં ભરી છે. ભિખારી લઈને ઘરે જતો હતો અને ઘરે જતો હતો તો રસ્તામાં આભો બની ગયો. ઓહો, એટલું બધું ઘરેણું જોયું ન હોય એને તો એવું લાગે છે એટલું બધું સોનું આપ્યું, એટલું બધું સોનું આપ્યું. આજુબાજુમાં કોઈ માણસો હોય એ એને મગજમાં નહોતું. એમાં ચોર આટા મારતા હતા, ગુંડાઓ. ભિખારી પડ્યો લઈને થોડેક આગળ ગયો હતા. ગુંડાઓએ બે હાથ પકડી અને લૂંટી લીધો. ને લૂંટ્યા પછી એમ કહેવાય કે ભિખારી ઘરે ગયો ને ઓહો મારા નસીબમાં હતું છતાંય હાથમાંથી વહી ગયું, અફસોસ કરે છે. કાંઈ વાંધો નહીં, લે કાલ જઈશ. બીજો દિવસ થયો એટલે વળી રાજાએ ગેટ ખોલ્યો ને ગેટ ખોલતા ભેગો જ ભિખારી સામો મળ્યો કે ભાઈ તને કાલ મેં કેટલું બધું આપ્યું તો હજી તું ભીખ માગસ? અરે બાપુ કે મારા નસીબમાં નહોતું, તમે આપ્યું અને હું એક આભો બની ગયો. અને આવું બોલતો હતો તો ચોર લઈ ગયા. રાજા કે આજ તો મારી પાસે કાંઈ એવું છે નહીં, કાલ તો મારા દીકરાનો જન્મદિવસ હતો પણ છતાંય મારા હાથમાં વીંટી છે ને વીંટીમાં નંગ સરસ મજાનો કિંમતી છે, લઈ તને આપી દઉં. રાજાએ ભિખારીને વીંટી આપી દીધી. વીંટીમાંથી કાઢી નંગ આપી દીધો ને નંગની અઢળક કિંમત હતી. પણ ભિખારીને એમ થયું કે આજ તો મારી ઘરવાળીને નથી કહેવું, વરી કોકને કહી દે. કોઈને કહેવું જ નથી, વાત જ નથી કરવી. નંગ લઈને ઘરે આવ્યો ને ચારી બાજુ જગ્યા માંડ્યો ગોતવા, ક્યાંય એને હીરો મેળવાની જગ્યા નથી મળતી. કે હું પછી કાલે આનો વટાઈ આવીશ, અત્યારે તો બધી દુકાન બંધ થઈ ગઈ. એમ કરતાં કરતાં એમ કહેવાય કે પાણીયારે નવો ગોરો માંડ્યો એટલે જૂનો ગોરો ઉઢેરી નાખ્યો હતો. ને એ ગોરાની અંદર નક્કી કર્યું કે આમાં મારી ઘરવાળી નહીં અડે. ગોરાની અંદર હીરો નાખીને માથે ઢાંકણું પેક કરી દીધું ને ભિખારી પાછો ભીખ માગવા આવી ગયો. હવે ઢાંકણું પેક કરી દીધું ને એની ઘરવાળી ગોરો વિછરવા ગઈ. સવારે ઉઠીને બધા નિયમ પ્રમાણે ગોરા વિછરતા જોઈશે. ગોરો વિછરતા જરા કમથો પછડાણો એટલે ગોરો ફૂટી ગયો ને ભિખારીની બાઈએ નક્કી કર્યું કે આ ગોરો હજી કાલ પરમ દી મેં કાઢ્યો છે, લઈ આ ગોરો કરી લો, નવો લેવા જાઓ, હજી વાર લાગે. ગોરો લઈને પેલા નદીના પાણી હતા, લાઈ પાણી માણા પીતા હતા. નદીના પાણી હતા ને નદીનો જઈ અને ગોરો વિછરો ને વિછરા ભેગો હીરો એમ કહેવાય પાણીમાં વહી ગયો ને એ હીરો માછલી કરી ગઈ. ઓલો ઘીરે આવીને જોવા માંડ્યો તો અરે આ ગોરો તો ગયો, પણ ગોરો તો પાણીયારે બીજો છે પણ એ ગોરામાં નાખેલો હીરોય ગયો, મારા નસીબમાં નહીં હોય. ત્રીજે દિવસે રાજા નહીં પાછો ગેટ પાસે જઈને ઊભો રહ્યો. રાજાએ ગેટ ખોલ્યો. ત્રીજે દિવસે ઊભો છે કે રાજાને એમ થયું કે આ ગદનો ખોટું બોલે છે. આ ખોટું બોલે છે એનું કારણ છે કે પેલા માયાદી હતી, જાજી હતી, એથી સંપત્તિ કાલ વધારે હતી. આ લાલચમાં હાઈલો આવે છે. ભાઈ આજ તારે શું છે? કાલ તને હીરો આપ્યો, નંગ આપ્યો, એ કિંમતી નંગ છે. અરે બાપુ આજ પણ આવું બન્યું છે પણ કોઈ સમાજની અંદર માન્યતામાં આવે નહીં. એકવાર, બે વાર, ત્રીજી વાર કોઈ માને જ નહીં. બાપુ કે તને ક્યાં ખાલી જવા દેવો? હાલ આજ તો મારી પાસે કાંઈ નથી પણ બે આના મારા ખીચામાં છે. બાપુએ ભિખારીને બે આના આપ્યા ની બે આના લઈને એમ કહેવાય કે નદીને પાર કરવી પડે તે પછી એનું ગામ આવે. નદી ટપતો તો ત્યાં માછીમાર માછલી પકડીને જતા હતા. ભિખારીને દયા આવી કે અરે આ માછલીને લઈ જાય ને આને મારીને કોઈ ખાઈ જાય. મારી પાસે બે આના છે, એમાં તો મારું ઘરનું ભરણ પોષણ નથી હાલવાનું અને મારે કાંઈ બંગલો બંધાવવાનો નથી, લાઈ માછલી છોડાવી દો પછી પાણીમાં મેલી દઈશ. ભિખારીએ તો માછલીવાળાને પૂછ્યું કે આના પૈસા કેટલા થાય? કે બે આના થાય. કે હાલે ભાઈ મારી પાસે બે આના છે. બે આના દઈને માછલી છોડાવી લીધી. માછલી છોડાવ્યા પછી ભિખારીને બહાર કાઢી. માછલી પાણી બારી આવે ને તરફડિયા મારે. માછલી તરફડિયા મારવા મંડીને તા હીરો માછલીના મોઢામાંથી કર્યો. મારો કહેવાનો સુરી, એક જીવને બચાવવા જાવ ને તો તમને ન્યાન્ય લાઈ દુવા લાગુ પડી ગઈ. લાઈ દુવા લાગુ પડે એવા અમારા જલપાબેન પટેલ કઈ નજર કરો ચાંદલી ગામ અમરધામ આશ્રમની અંદર લાખો જીવનો ઉદ્ધાર કરે છે, લાખો જીવ બચાવે છે.
કારણ કે જી ધૂળ ખાઈ ખાઈને ફાકડા ભરે છે. તમે આશ્રમમાં આવો, બીજને દિવસે અમે નજર હમું જોયું કે એને ખવડાવે, મોઢું લૂસી દે, નવડાવે, એના વાળ કાપી દે. જેને દેહનું ભાન નથી ભાઈ, ધૂળ ખાતું હોય એ માણા કેવું. માછલીના પેટમાંથી હીરો ખઈરો એટલે ઓલાને એમ થયું કે આ ખરેખર મારા નસીબમાં હતું, પણ આ માછલીની દુવાથી મારા હાથમાં આવ્યું છે. માછલીને પાછી વેતી કરી દીધી, હીરો ખીચામાં નાખીને હાલતો થયો. ત્યાં ઓલા ચોર હતા ને એને જંગલની અંદર દાયટું આનો પડ્યો સોનાનો. એ ચારેય ચોર કાઢે અને આને ત્યાંથી નીકળવું. આને બિચારાને ખબર નથી કે આ ચોર ઘરેણું કાઢે છે. એટલે આ એમ કે જોતું તું ઈ જડી ગયું, જોતું તું ઈ જડી ગયું. ઓલા ચોરને એમ થયું કે આને ખબર છે ને આ પોલીસ લઈને જ આવતો હોય છે, આ ગોતે જ છે ને આનો જ પડ્યો આપણે લીધો તો. ચોરને ખબર જ હતી. જોતું તું ઈ જડી ગયું, જોતું તું ઈ જડી ગયું. ચોરને ખબર પડી ગઈ. ચોર હમા આયલા કાલે ભાઈ આ તારો સોનાનો પડ્યો અમે લૂંટી લીધો તો, બાકી પોલીસમાં જાણ કરતો નહીં, નકર અમને મારી મારીને લોથ કરી નાખશે. મારો કહેવાનો સૂર ઈ છે, એક માછલીની દુઆથી ગયેલી સંપત્તિ એને પાછી મળી. એક માછલી બચાવવાથી, બે આના ઉપરથી એનો હીરો પણ મળી ગયો, સોનાનો પડ્યો પણ મળી ગયો. જગતની અંદર કામ કરો તો સારા કરો. સંપત્તિ ભગવાને આપી હોય તો સંપત્તિનું દાન કરો, શક્તિ આપી હોય તો શક્તિનું દાન કરો. બધા પાસે સંપત્તિ હોતી નથી, પણ દાન શક્તિ તો હોય જ છે. કોઈ પણ માણસની તમે હેલ્પ કરશો એટલે એની દુઆ આપણને મળે ને મળે જ. પણ સમાજની અંદર એમ કહેવાય જેની પાસે પૈસો છે, તો કે બધા એવાય નથી હોતા કે પૈસો અવર્ગે નાખે છે, પણ ઘણા એવા હોય છે કે અતિશય સંપત્તિ થતાં સંપત્તિને વેફડી નાખે છે. અરે સારું કામ તો ગમે ત્યાં થાય. કોઈ ગરીબને આપો, કોઈ રોડ ઉપર રખડતા હોય એને આપો, કોઈ પક્ષીને ચણી નાખો. અરે કોઈના જ બાળકોની, મારો કહેવાનો સુરીક, તમે 5,000નું, 50,000નું, 5 લાખનું કરિયાણું એના ઘરમાં નાખશો તો એની વર્ષની, 2 વર્ષની ને વર્ષની, 6 મહિનાની, 4 મહિનાની ભૂખ ભાંગશે. પણ એક વિદ્યાર્થીને હેલ્પ કરીને જો એને મોટો કોઈ એન્જિનિયર, કોઈ ડૉક્ટર, કોઈ કલેક્ટર બનાવી દઈશો તો એ કેટલા પરિવારની ભૂખ ભાંગશે. મારો કહેવાનો સૂરી, કોઈને ઇન્ડિપેન લઈ દો, કોઈને કંપાસ લઈ દો, કોઈને ચોપડા લઈ દો, કોઈને તેલો લઈ દો. એમાં ને એમાં જો ભગવાન એને શક્તિ આપે ને એ જીવ જો આગળ વધે તો તમને કરોડો વર્ષ સુધી દુઆ મળે ને મળે. સંપત્તિ ભગવાને આપી હોય તો સારા કાર્યમાં આપો, નસીબમાં હોય એટલી જ મળવાની છે. બસ એટલું જ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બીજું કે મારી ચેનલમાં અત્યારે કમસે કમ ઘણા મારા મિત્રોએ મને સપોર્ટ આપ્યો છે અને હજી સપોર્ટ આપતા રહ્યો. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો.